નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમકારો સૌવપાવપણાસણો મંગલાનમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુનપત્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. આજના પ્રવચનની શરૂઆત કરું એની પહેલા બે સારા સમાચાર આપવાના છે. સૌથી પહેલા સમાચાર એ છે કે આ વખતે મારા 54ના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ એક ઉત્સવ પ્રમાણે આ વખતે જે વિહારધામ ઉત્સવની જે વાત કરેલી અને વિહારધામ ઉત્સવ અંતર્ગત જે લાભાર્થી પરિવારોએ લાભ લીધેલા હતા એ બધાને ખુશ ખબર છે કે થોડા દિવસો પહેલા મેં તમને બતાવેલું હતું કે અંતરિક્ષી તીર્થની અંદરમાં જે વિહારધામનો લાભ લીધો છે એનું ખાતમુહૂર્ત થઈ ચૂકેલું હતું. હવે આજે 14 જાન્યુઆરી 16મી જાન્યુઆરીએ એ વિહારધામનું શિલાન્યાસનો પ્રસંગ છે. જે લોકોએ પણ આની અંદરમાં લાભ લીધો છે એ બધાને ખાસ સમાચાર આપવાના. અગર અનુકૂળતા હોય, કદાચ તમારાથી પહોંચી શકાતું હોય, 2 દિવસ હાથની અંદરમાં છે, 14 અને 15, 16મી તારીખે ખાતમુહૂર્ત છે, તો અંતરિક્ષી તીર્થની અંદરમાં જઈ શકો છો. ત્યાંથી 10 કિલોમીટર દૂર, એટલે અંતરિક્ષીથી પહેલાં ત્યાંથી અંતરિક્ષથી 10 કિલોમીટર એવું ચાંડસ નામનું ગામ છે. એને ગામની અંદરમાં 16મી જાન્યુઆરીએ એ આપણે જે વિહારધામ ઉત્સવ અંતર્ગત જે લાભ લીધો છે એનું શિલાન્યાસ પ્રસંગ છે. અને બહુ ટૂંક સમયની અંદરમાં સરસ મજાનું વિહારધામ, એક સુંદર ઉપાશ્રય એનું નિર્માણ થઈ જશે. અને જ્યારે એનું નિર્માણ થઈ જશે ત્યારે એનું ઉદ્ઘાટનનો પ્રસંગ બહુ ઠાઠમાઠથી કરીશું. જેટલા પણ ઓડિયો પ્રવચનના શ્રોતાઓએ જે લાભ લીધો છે એ બધાને એ દિવસે ખાસ આમંત્રણ આપીશું. બધાને આવવાની અનુકૂળતા રહે એના માટે પૂરતો સમય પહેલેથી બતાવી દઈશું. આવી રીતે 2 દિવસ અગાઉ નહીં, લગભગ 5 થી 6 મહિના અગાઉ બધાને બતાવી દેવાની અંદરમાં આવશે કે આ દિવસે ઉદ્ઘાટનનો પ્રસંગ રાખવાની અંદરમાં આવ્યો છે અને બધાએ ખાસ જવાનું છે. આ એક સમાચાર. અને બીજા નંબરની અંદરમાં અમે ગિરનાર તરફ જઈ રહેલા છીએ. ગોંડલથી આગળ નીકળી ગયા છીએ. આજે વિહાર કરતાં પહોંચ્યા છીએ વીરપુર જલારામ બાપાનું, જે વીરપુર કહેવાય, વીરપુર જલારામ બાપાનું, ત્યાં પહોંચ્યા છીએ. અને લગભગ 18 તારીખે ગિરનાર તીર્થની અંદરમાં અમારો પ્રવેશ થઈ જશે, 18 જાન્યુઆરીની સવારે. અને 18 તારીખે પહોંચીશું એટલે પહેલી યાત્રા 36 વર્ષ પછી આ ગિરનાર તીર્થને નયનોથી નિહાળવા માટે મળશે, એની સ્પર્શના કરવા માટે મળશે. ગઢ ગિરનારી બાલ બ્રહ્મચારી નેમનાથ પ્રભુના દર્શન કરવાનું સૌભાગ્ય જાગશે. તો 19 તારીખે સવારે લગભગ યાત્રા કરવાનો વિચાર છે. પહેલી યાત્રા ખૂબ રોમાંચ છે. અને આ યાત્રા કરી અને કદાચ ઉપર પણ રહીએ, નીચે પણ રહીએ, પરંતુ ગિરનાર તીર્થની અંદરમાં એક સુરતવાળા પરિવાર છે, વિપુલભાઈ વલભીપુરવાળા, એમના તરફથી 8મ તપનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. આ શ્રોતાઓ, પ્રવચનના શ્રોતાઓ બધાને ખાસ આમંત્રણ છે. અનુકૂળતા હોય તો ખાસ ગિરનાર તીર્થની અંદરમાં 8મ તપ કરવા માટે આવો. 4 ફેબ્રુઆરીએ આવી જવાનું, 4 ફેબ્રુઆરી યાત્રા કરવાની. બપોરે અત્તરપારણું થશે. અને 5, 6 અને 7 ફેબ્રુઆરી આ 3 દિવસ 8મ તપનું આયોજન, સુંદર મજાના પ્રવચનો, અલગ અલગ કાર્યક્રમો, રાત્રિ ભક્તિ ભાવના. અને 8 તારીખે 5, 6, 7 તારીખે 8મ અને 8 તારીખે 8મ તપનું પારણું. એટલે કે 4 તારીખે અત્તરપારણું, 4 ફેબ્રુઆરીએ, 5, 6, 7 ફેબ્રુઆરીએ 8મ અને 8 તારીખે એનું પારણું છે. તો જેને પણ આવવાની ખાસ ભાવના હોય તો લાભાર્થી પરિવારની ખૂબ મોટી સંખ્યાની અંદરમાં 8મ કરાવવાની ભાવના છે. ગિરનાર દર્શન ધર્મશાળાની અંદરમાં આ 8મ તપનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. તો બધાને ખાસ આમંત્રણ, ખાસ આગ્રહ કે અનુકૂળતા હોય તો 8મ તપ કરવા માટે આવો. અને આ સાથે તમને ગૂગલ ફોર્મ મોકલવાની અંદરમાં આવ્યું છે. જેને 8મ તપ કરવો હોય તે ગૂગલ ફોર્મ દ્વારા
એટલે કે QR કોડ દ્વારા તમે અંદરમાં એન્ટ્રી કરી શકો છો. તમે અઠ્ઠમ તપની અંદરમાં ફોર્મ ભરી શકો છો. તો જેની પણ ભાવના થાય તો આજના પ્રવચન સાથે એને અંદરમાં મૂકવાની અંદરમાં આવ્યું છે. આ બે વાત છે. હવે આપણું પ્રવચન, જે આપણું રોજનું પ્રવચન ચાલે છે, કુંવરની માલા ગ્રંથ, માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવરની માલા નામનો ગ્રંથ, 5 દોષો, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. પ્રત્યેક વ્યક્તિ આ 5માંથી કોઈ એકાદ દોષની પકડની અંદરમાં આવેલી દેખાશે આપણને. રોડ ઉપર કોઈ ઝઘડો કરતો હોય, કોઈ રોડ ઉપર અભિમાનનું નાટક કરતા હોય, કોઈ પરસ્પર એકબીજાને ઠગવા અને માયા અને દંભ પ્રપંચ કરતા હોય, કોઈ કદાચ લોભના આવેશની અંદરમાં આવી અને જૂઠું અને કૂડ કપટ કરતા હોય, અથવા તો કોઈ વિષય વાસનાઓની અંદરમાં લંપટ બની અને અસભ્ય વર્તન કરતા હોય, આ બધું જ ક્રોધ, માન, માયા, લોભ અને મોહની પકડની અંદરમાં ગણાતા હોય છે. રોડ ઉપર આવા તમને કેટલાય જોવા માટે મળશે. કોઈ મારામારી કરતા હશે, યુદ્ધંતે કેપી યુદ્ધા, કેટલાક યુદ્ધ કરતા હશે, કેટલાક મારામારી કરતા હશે, કેટલાક અભિમાન કરતા હશે. આ બધા જ દોષો, આ બધા જ જીવો આ 5 દોષોની પરેશાનીના ભોગ બનેલા છે. હવે એમાંથી કેવી રીતે બહાર નીકળવું, એમાંથી કેવી રીતે છુટકારો પ્રાપ્ત કરવો, બસ એની કેટલીક કડીઓ, કેટલીક જડીબુટ્ટીઓ આ ગ્રંથ આપણને બતાવે છે. અને કથાના માધ્યમ દ્વારા જાણતા જાણતા આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે કુંવલે ચંદ્ર કુંવરની સમક્ષ કુંવરની માલાની ધાવ માતા આવેલી છે. ધાવ માતા એટલે પુરાના સમયની અંદરમાં રાજમાતા તો આમ રાજકુંવર કે રાજપુત્રીની મમ્મી હોય, માતા હોય, પરંતુ એક ધાવ માતા રાખી હોય, જે એનું સંભાળ રાખે, દેખરેખ રાખે, એનામાં સંસ્કારનું સિંચન કરે, હર ઘડી હર જગ્યા પર સાથે ને સાથે હોય. તો આ કુંવરની માલા કુંવલે ચંદ્ર કુંવરને મળવા માટે આવી અને કીધું કે બસ મારે તમને કંઈક કુંવરની માલા સંબંધી મારે વાત કરવી છે. અને આમ પણ કુંવરની માલા માટે બધું જાણવા માટે ઉત્સુક હતો કુંવલે ચંદ્ર કુંવર, કે જે કુંવરની માલા સાથે લગ્ન કરવાના છે, જેની સાથે આટલો બધો પ્રેમ ભાવ ઉત્પન્ન થયો છે. તો એની જીવનની હકીકતો જ્યારે સામેથી જાણવા માટે આવે છે, એટલે એ પણ ખૂબ ઉત્સુક બની ગયો. મહેન્દ્ર કુંવર, કુંવલે ચંદ્ર કુંવર, આ બાજુ પ્રતિહારી અને ધાવ માતા કુંવરની માલાની, અને એને કહેવાનું શરૂ કર્યું કે તમે જેનો આ વૈભવ જોયો છે ને, એ આ નગરી છે વિજયા નગરી. આ નગરીની અંદરમાં તમે રાજાને પણ મળ્યા, વિજયસેન રાજા, એમની જે પત્ની છે ભાનુમતી રાણી, તમે એમને પણ જોઈ. રૂપ સૌંદર્યની અંદરમાં ઇન્દ્રાણીઓને પણ તિરસ્કાર કરે એવી છે. એ જ પટરાણી મહાદેવી પણ છે. અને એને આજ સુધીની અંદરમાં કોઈ ગર્ભની અંદરમાં સંતાન ઉત્પન્ન નતા થતા. આ કુંવરની માલાના જન્મ પહેલાની તમને હકીકત બતાવું છું. કુંવર ધીરે ધીરે આ ધાવ માતા જે વાત કરે છે, અને એકી ટસે એકી કાને પ્રિય વ્યક્તિ માટેની આટલી બધી સમજ અને જાણકારી જેને સાંભળવી હતી, જાણવી હતી, એ વિચારતો હતો મને કોણ કહેવા માટે આવશે. એમાં સામેથી કહેવા માટે આવી ધાવ માતા કે કુંવર, આજે ભાનુમતી પટરાણી છે અને વિજયસેન મહારાજા છે, એમની કુખ ખાલી હતી, સંતાન એક પણ હતું નહીં. સંતાન રાજપુત્રો હતા, પરંતુ એમને એક પુત્રીની જરૂરિયાત હતી. અને એ વખતે એક પણ દેવ, એક પણ દેવી, એક પણ દાનવ કે એક પણ મંત્ર આદિ એવા કોઈ પણ મંડળ આદિની આરાધના, રક્ષાબંધન કર્યું, બલિકર્મ કર્યું, મંડળો આલેખ્યા, મૂલિયા ઘસ્યા, તંત્ર મંત્રોને શોધ્યા, દેવીઓની આરાધના કરી. આ સેંકડો આરાધના આ બંને રાજા રાણી કરી ચૂકેલા હતા. જે નિસંતાન હોય છે ને, એ આજના સમયમાં પણ કેટલી બધી ટ્રીટમેન્ટ, કેટલી બધી દવાઓ અને કેટલા બધા ડૉક્ટરોની સાથે રહેવાનું, અને અતિ આધુનિક સિસ્ટમ અત્યારે પણ ચાલે છે, એના દ્વારા પણ કરે. એ સિવાય જ્યોતિષીઓ જે કે, મંત્રવાળા જે કે, તંત્ર મંત્રવાદીઓવાળા જે કે, જે જ્યાં પણ બતાવે એ બધાના પ્રયોગો કરવા તૈયાર છે, કારણ કે એમને સંતાન જોઈતો હોય છે. નિસંતાનપણાનો રોગ વર્તમાન સમયની અંદરમાં હોય છે ને, ત્યારે લોકો એટલા બધા સવાલો પૂછીને પરેશાન કરે કે માણસ હેરાન થઈ જાય. એટલે એના માટે પણ જેમ વર્તમાન સમયમાં લોકો પ્રયત્ન કરતા હોય છે, અત્યારે એક આધુનિક પ્રયત્ન પણ થઈ શકે છે, જે અત્યારે વર્તમાનમાં બહુ મોટી સિસ્ટમ ચાલે છે. તો જૂના સમયની અંદરમાં આવી રીતે મંડળ આલેખવા, દેવદેવીને મળવું, જ્યોતિષીઓને પૂછવું, દોરા ધાગા કરવા, તંત્ર મંત્રવાળા પાસે જવું,
દેવદેવીઓની આરાધના કરવી, જેને જ્યાં સમાચાર આપ્યા, જેને જ્યાં સમજાવ્યું કે અહીંયા જાઓ તમારું કામ થઈ જશે, અને ત્યાં બધી જગ્યાની અંદરમાં ગયા અને સેંકડો મનોરથો મનની અંદરમાં કર્યા, કેટલી માનતાઓમાંની કેટલાય દેવી દેવતાઓની સામે અભિગ્રહો ધારણ કર્યા. અને આ બધું જ કર્યા પછી કોઈ એક ધન્ય દિવસે રાણીને ગર્ભ થયો. સેંકડો મનોરથો પૂર્વક આ ગર્ભનું એ પાલન કરવા લાગ્યા. એમાં ગર્ભનો વિકાસ થયો. એમાં ગર્ભના પ્રભાવે નવીન શ્વેત કમલોનું, અત્યંત નવા શ્વેત કમલોના રસબિંદુ ઝરવાના કારણે જેની અંદરમાં, જેની ગંધથી ભમરાઓ આજુબાજુની અંદરમાં ખેંચાઈને આવી ગયા છે, એવી એક કમલોની માલા પોતાના ખોરાની અંદરમાં આવીને પડી છે. કમલ કો કે કુવલઈ કો બંને એક જ છે. તો આ કુવલઈ ફૂલોની માલા, એટલા માટે આ રાજકુમારીનું નામ પડી ગયું છે કુવલઈ માલા. અને એટલા જ માટે આ ગ્રંથનું કેન્દ્ર બિંદુ પણ કુવલઈ માલા બની ગઈ છે. ભલે હકીકતમાં કુવલઈ ચંદ્રકુંવર છે, પણ ગ્રંથનું નામ પડી ગયું છે કુવલઈ માલા. તો ધાવ માતા કહે છે કે એક રાત્રિના સમયની અંદરમાં મહારાણી ભાનુમતીએ એવું સપનું જોયું કે અનેક પ્રકારના ભમરાઓથી વીંટળાઈને, જેમાંથી સફેદ રસ ઝરી રહેલો છે, એના કારણે ભમરાઓ ખેંચાઈને આવેલા છે. એવી કુવલઈની માલા, એટલે કે કમલના ફૂલોની માલા જાણે કે પોતાના ખોરાની અંદરમાં આવીને પડી. અને આ જોઈને ભાનુમતી જાગી. એને સપનાની હકીકત રાજાને પણ કીધી અને રાજાએ પણ કીધું કે તને 3 લોકની અંદરમાં સુંદર એવી પુત્રી થવાની, ભુવન મોહિની સ્ત્રી થવાની, એવી સુંદર થવાની છે. અને ભાનુમતીએ કીધું કે એમ જ થાવું, જેવું તમે કહો છો એ પ્રમાણે. અને દિવસો પસાર કરતા ગયા. ગર્ભ સમય પરિપૂર્ણ થયો. 9 મહિના પરિપૂર્ણ થયા. એટલી બધી ઉત્સુકતા હતી, એટલી બધી ઉત્તેજના હતી, એટલી બધી રાહ જોવાતી હતી, એટલી બધી પ્રતીક્ષા કરતા હતા કે રાજા અને રાણી 9 મહિના તો જાણે કે 9 યુગની જેમ પસાર કર્યા. અને આમ કરતા 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 એક શુભ દિવસે, શુભ તિથિએ, શુભ નક્ષત્રની અંદરમાં મરકત મણીની પુત્રી જેવી થોડીક શ્યામ કાંતિવાળી એવી બાલિકાને જન્મ આપ્યો. ભલે શ્યામ હતી, પણ મરકત મણીની જે કાંતિ હોય એવી દિવ્ય તેજસ્વી શરીરની કાંતિ હતી. રાજાએ પુત્રના જન્મ કરતા પણ અધિક વધામણા કર્યા. 12મા દિવસે ગુરુવર્ગએ નક્કી કરી આપેલું નામ પાડ્યું, જેનું નામ છે કુવલઈ માલા. આ કુવલઈ માલા નામ પાડવાની અંદરમાં આવ્યું અને એની ધાવ માતા તરીકે મને રાખવાની અંદરમાં આવી. મારું પણ સૌભાગ્ય કહેવાય કે કુવલઈ માલાની ધાવ માતા બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને જ્યારથી એની હું ધાવ માતા બની છું, દરેક કાર્યોની અંદરમાં મેં બુદ્ધિ પમાડી છે, દરેક કલાઓની અંદરમાં મેં નિપુણ બનાવી છે. ઉત્તમ ગુરુઓની પાસે એનો કલાનો અભ્યાસ થયો છે. એવી કોઈ કલા નથી સ્ત્રીઓ સંબંધી કે આ વિશ્વની સ્ત્રી સંબંધી, એવી કોઈ પણ કલા નથી કે જેમાં કુવલઈ માલા વિશારદ ન બની હોય, પારંગત ન બની હોય. એનું એટલું બધું ચીવટ દ્વારા, એટલું બધું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાની અંદરમાં આવ્યું છે. આટલું બધું એનું ધ્યાન રાખ્યું. માતા પિતાનો ભરચક પ્રેમ મળ્યો. મેં એને આટલા બધા સંસ્કારો આપ્યા, છતાં પણ એના પિતાજી જ્યારે જ્યારે પણ કોઈ યુવકો એને ગમાડે, કોઈ બતાવે, કોઈ પણ યોગ્ય રાજપુત્ર મોટી થઈ એટલે, પરંતુ એ ઘસીને ના પાડીને કે મારી પાસે કોઈ પણ પુરુષોની વાત નહીં કરવાની. એ ધીરે 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 પુરુષોની દ્વેષીની બની ગઈ. હવે મેં એની સામે પુરુષોના રૂપ, યૌવન, વિલાસ, પુરુષાર્થ, પૌરુષ આ બધાનું ખૂબ વર્ણન કર્યું. એને ખૂબ પ્રલોભનો આપ્યા, પણ એ ટસની મસ ન થઈ. મેં ધાવપરા તરીકે એને સમજાવ્યું કે બેટા, સ્ત્રી જાત છો, લગ્ન કરવા પડશે. ક્યાં સુધી માતા પિતાના ઘરની અંદરમાં રહેશો? માતા પિતાને તમારી ચિંતા છે, તમારી જવાબદારી પરિપૂર્ણ કરવાની છે. અને ધર દઈને કહીને મારી પાસે પુરુષોની વાત નહીં કરવાની, મારે લગ્ન નથી કરવા, મારે કોઈ પુરુષોની જરૂરિયાત નથી, બસ મને મારો પુરુષ મળશે ને તો જ હું લગ્ન કરીશ, બાકી લગ્ન નહીં કરું. આ કુવલઈ માલા ગ્રંથ આપણને જણાવે છે કે શ્રીમંત માતા પિતાઓના મોઢે ચડાવેલા દીકરા દીકરીઓની અંદરમાં આવી જ કોઈ જીદ ભરાયેલી હોય છે. આ બાબતની હોય અથવા તો બીજી કોઈ પણ બાબતની, મોબાઈલ લેવા માટેની હોય, ગાડી લેવા માટેની હોય, બાઇક કે સ્કૂટર લેવા માટેની હોય, કે છોકરીની ભૂમિકાની જીદ હોય, છોકરાની ભૂમિકાની જીદ હોય. પણ શ્રીમંત માતા પિતા આ બાળકોના સંતાનોની જીદથી પરેશાન છે. એવા એવી જીદ કરે, ખાવાનું બંધ, બોલવાનું બંધ, ઘરમાંથી ચાલી જાય, બજેટ ન હોય અને મોંઘા મોબાઈલ વાપરવાના, માંગવાના. અથવા તો શ્રીમંત પરિવારને પૈસાની કોઈ ચિંતા નથી,
બધી જ વસ્તુઓ આપી દીધી છે, છતાં પણ એ લોકોની એક નવી જીદ ચાલે છે, બસ અમારે ફરવા જવું છે, છોકરા છોકરીઓ સાથે ફરવા માટે જવાના. પછી માથેરાન હોય, મહાબલેશ્વર હોય, ગોવા હોય, ઉટી હોય, કોઈ એવા સ્થળની અંદરમાં તારે મમ્મી એમ કે બેટા આવી રીતે ફરવા ન જવાય, તમે છોકરા છોકરીઓ એટલા ફરવા માટે જાઓ, સારું ન લાગે, અમે કોઈ તમારી ઉપર શંકા નથી કરતા, કોઈ અમે તમારી ઉપર આશંકા કે ડાઉટ નથી કરતા, બેટા જે આપણી મર્યાદા છે. અને એની સામે દીકરા દીકરીઓની જે જીદ હોય, નવરાત્રિના ગરબા આવે અને જીદે ચડે કે બસ મારે રમવા માટે જવું છે મારી બહેનપણીઓ સાથે, હું નાઇટ આઉટ બહાર કરી લઈશ, આખી રાત બહાર રહી લઈશ. કયા માતા પિતા તૈયાર થાય? 31st આવે અને રાતના 12 વાગ્યાની, 2 વાગ્યાની, 3 વાગ્યાની પાર્ટીઓની અંદરમાં નાચવાનું, માલવાનું કયા માતા પિતા પસંદ કરે? ફોરવર્ડ માતા પિતા હોય, એકદમ આધુનિક અને સુધરેલા માતા પિતા હોય, શિક્ષિત માતા પિતા હોય, એ પણ આટલી બધી છૂટ આપતા દીકરા દીકરીઓને એક વખત પણ વિચારે છે. પણ આ યુવાનો યુવતીઓ શ્રીમંત પરિવારના એવા જીદે ચડે, એવી જીદ પકડે, એવી પકડને આગળની અંદરમાં આવી જાય, જેમ આ કુંવલી માલા આગળની અંદરમાં આવેલી છે. તેને જીદ પકડી લગ્ન નહીં જ કરવું. એના માતા પિતા એટલે કે વિજયસેન રાજા અને ભાનુમતી મને સમજાવે કે સમજાવો તમે એને, તમે એની નજીક છો, નિકટ છો, તમે એના આત્મીય છો, એ તમને બધું સર્વસ્વ માને છે, તમને બધી દિલની વાત કરે છે. એને સમજાવો કે સ્ત્રી છે, લગ્ન કરવા પડશે. ક્યાં સુધી રાહ જોશે? પછી એક ઉંમર થઈ જશે, પછી એને યોગ્ય દીકરાઓ પણ નહીં મળે, દીકરાની યોગ્ય કન્યાઓ પણ નહીં મળે. આજે હું એવા પરિવારોને જાણું છું, એવા પરિવારોને ઓળખું છું, શ્રીમંત પરિવારો હોય કે મધ્યમ પરિવારવાળા હોય, બસ જીદ પકડીને બેઠા છે, લગ્ન નથી કરવા અથવા તો હમણાં નથી કરવા. મુંબઈની અંદરમાં, સુરતની અંદરમાં એવા પરિવારોને પરેશાન જોયા છે. સાહેબ, દીકરો સારામાં સારી મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ કરે છે, બહુ સારા શહેરની અંદરમાં કંપની એને પોતાનું ઘર આપેલું છે. ગુરુદેવ એટલી બધી સારી પોસ્ટ છે, એટલો સારો તગડો પગાર છે અને પેકેજ છે કે 4 જણા નહીં 6 જણા આરામથી રહી શકે ઘરની અંદરમાં. એવું ઘર પણ છે, એવું બજેટ પણ છે. પણ દીકરો ઘસે ને આપણે બસ લગ્ન નથી કરવાના. સાહેબ, એકનો એક દીકરો છે, કેવી રીતે ચાલે? માનવા તૈયાર નથી. લગ્નની વાત કરીએ એટલે બોલવાનું બંધ કરી દે, મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખે, મોબાઈલ બંધ કરી નાખે, અમારી સાથે વાતચીત ન કરે. અમે પછી એને કહીએ બેટા વેકેશન છે, ઘરની અંદરમાં આવ. બસ ઘરની અંદરમાં આવીએ પછી તમે એક જ વાત કરવાના, લગ્ન કરી લે, મારે લગ્ન નથી કરવા, બસ મારે મારી જિંદગી જીવી છે, મને મારી ફ્રીડમ જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે. એક પણ આજના યુવા યુવતીને હવે જવાબદારીના બંધનો નથી પોસાતા. મોજ મજા બધી જ કરવી છે, જલસા બધા જ કરવા છે, ભોગું બધા જ ભોગવવા છે, બધી જ મજાઓ લૂંટી લેવી છે, પરંતુ જવાબદારી નહીં, મસ્તક ઉપર કોઈ બંધન નહીં. બસ હરાયા ઢોરની જેમ આઝાદ રહેવું છે, સ્વચ્છંદ રહેવું છે, સ્વતંત્ર રહેવું છે, એકલા રહેવું છે, કોઈની અંડરમાં કામ નથી કરવું. એટલી મોટી આ સમસ્યા વર્તમાન સમયમાં મોં ફાડીને ઊભી છે. એક તો આપણા હિન્દુઓની વસ્તી ઘટવા માંડી, એમાં આપણા જૈનોની વસ્તી તો ઓર ઘટવા માંડી, અને એમાં શ્રીમંત પરિવારના આવા દીકરા દીકરીને લગ્ન કરવા જ નથી, લગ્નની વાત જ નહીં કરવાની. એમાં છોકરીઓ તો ઘસી ના પાડી દે. એક લગ્ન કરી એટલે કેટલી બધી જવાબદારી આવી જાય, સાસુની, સસરાની, પતિની, પછી પૂછીને કરવાનું, હર બાર બહાર જવું તો રજા મેળવવાની, પરમિશન મેળવવાની. અરે લગ્ન કર્યા પછી માયકામાં, પિયરમાં, મમ્મીના ઘરે પણ જવું હોય તો આપણે પરમિશન પ્રાપ્ત કરવાની. હા, એટલે આટલી બધી ગુલામી કોણ કરે? અગર આપણી આઝાદી શું ખોટી છે? આપણી પાસે પેકેજ છે, આપણી પાસે બંગલો છે, આપણી પાસે કાર છે, કંપનીની સારામાં સારી જોબ છે, પૈસા પણ મળી જાય છે. શું મારી એકલાનું પેટ નહીં ભરી શકું? આમાં પેટ ભરવાનો સવાલ નથી, આમાં મન ભરવાનો સવાલ છે. પેટ તો ભરાઈ જવાનું, પરંતુ મન, એનો ખાલીપો, એની એકલતા, એનું વેક્યુમ, એનું ડિપ્રેશન અને અમુક સમય પછી જે હૃદય છે ને એકાંતની અંદરમાં ખાલીપાથી જે પરેશાન થાય છે, એ તો જે એકલા રહ્યા છે ને એને જઈને એકવાર પૂછી આવો. આજે ઘણા લોકો કહે છે કે અમે તો એ સમયમાં ભૂલ કરી લીધી, લગ્ન કરવાના સમયમાં યોગ્ય પાત્ર મળતું હતું છતાં પણ જીદે ચડીને લગ્ન ન કર્યા. હવે આજે એકલતા કોરી ખાય છે. ક્યાં જવાનું? કોના ઘરમાં જવાનું? એકલી સ્ત્રી કે એકલા પુરુષનો કોણ ભરોસો કરે? કોઈ મારા ઘરે ન આવે, હું કોઈના ઘરની અંદરમાં ન જઈ શકું. મારી સહેલીના જ્યાં લગ્ન થયા હોય એના ઘરમાં પણ જઉં તો પણ ન ચાલે. એ મારા ઘરની અંદરમાં આવે, એ આવી પણ ન શકે અને આવે પણ નહીં. એની પણ પોતાના પરિવારની જવાબદારી છે, અને હું એકલી અથવા તો એકલો, અને એટલો બધો મૂંઝાવું, એટલી બધી રાહ જોઉં. માતા પિતા તો ચાલી ગયા,
અમારા લગ્નની રાહ જોઈને માતા પિતા ચાલી ગયા. હવે એક જ સંતાન, કાં એક દીકરો કાં એક દીકરી, કાકા નથી, મામા નથી, ભાઈ નથી, ફોઈ નથી, એને કોઈ બીજા કોઈ સંબંધો નથી, કારણ કે કાકા કાકી નથી, એને બીજા કજીન ભાઈઓ પણ નહીં આવવાના, અને એકલો સંસારની અંદરમાં મૂંઝાઈ જાય. અને આ મૂંઝવણ જો વધુ પડતી આવી ગઈ એટલે સીધું પછી સુસાઇડના રસ્તાની અંદરમાં ચાલી જવા. કેટલા એક ખોટા પગલાના કારણે કેટલા ખોટા પગલા ચાલતા હોય છે. ઉંમર થાય, સંયમ જીવન જો નથી સ્વીકારવું, સંયમ જીવન તમે લઈ નથી શકવાના, સંયમ જીવન તમે જો જીવી નથી શકવાના, તમારું સંયમ જીવન સ્વીકારવાની તમારી ભાવના નથી, સંન્યસ્તપણામાં તમારે નથી આવવું, તો પછી ગૃહસ્થપણાની આ જવાબદારી યોગ્ય સમયે વહન કરી લેવાની. આવું શાવકોના કર્તવ્યોના ગ્રંથની અંદરમાં પણ લખેલું છે. યોગ્ય સમયે લગ્ન થઈ જવા જોઈએ. હા, સંયમ જીવન સ્વીકારવું હોય તો બહુ ધન્યવાદ, આવી જાઓ, આના જેવો ઉત્તમ કોઈ રસ્તો નથી. આત્મકલ્યાણ અને જીવ શાસનની પ્રભાવના, ધર્મની પ્રભાવના, દેશની સેવા, રાષ્ટ્રની સેવા, ધર્મની સેવા અને પોતાના આત્માની પણ સેવા થઈ જાય, આત્માની પણ ચિંતા થઈ જાય. આ જો ગમતું હોય તો બહુ ઉત્તમમાં ઉત્તમ છે. પણ એ નથી ગમતું, નથી કરી શકતા, તો પછી યોગ્ય સમયની અંદરમાં શોધી લેવાનું. પણ શ્રીમંતના માતા પિતાઓના દીકરા દીકરીઓ એવા જિદ્દી, એવા જિદ્દી, એવા અડિયલ ટટ્ટુ બનીને ઉભા રહી ગયા છે. નહીં એટલે નહીં, બસ અમારી વાત નહીં કરવાની. એ યુવાનીનો તોર હોય, સામે મોટું પેકેજ દેખાતું હોય, અત્યારે તો દોસ્તો અને મિત્રોનું સર્કલ મોટું દેખાતું હોય, પણ એને ખબર નથી જે આજે છે એ આવતીકાલે નથી હોવાનું. ત્યારે આ સંસારની અંદરમાં તમે તમારી જાતને એકલવાઈ અનુભવશો, તમે એકલા અનુભવશો. હવે આ કુંવલી માલા પણ જીતે ચડી છે, લગ્ન નહીં કરવું. મેં એને ઘણું સમજાવ્યું, પુરુષો બાબતની ઘણી વાતો કરી, જે મારાથી થાય એટલી વાતો, કે પુરુષોના પ્રલોભનની અંદરમાં પડે, પણ એકની બે ન થઈ. નહીં એટલે નહીં, એને ના પાડી દીધી. માતા પિતા પણ મૂંઝાતા હતા, મંત્રી વર્ગ પણ મૂંઝાતો કે ભાઈ આનું શું કરવાનું, આ કુંવલી માલાનું શું કરવાનું, કેવી રીતે એની આગળ આપણે વ્યવસ્થા કરવાની. ઉંમર જઈ થતી હતી, દિવસો પસાર થતા હતા. એમાં ઉદ્યાનની અંદરમાં એક વિદ્યાધર મુનિવર પધાર્યા. એક દિવસ પ્રાતિહારીએ આવી અને વિજયશ્રી રાજાને આવીને સમાચાર આપ્યા કે રાજન, કોઈ એક ગુણવાન દિવ્ય જ્ઞાની વિદ્યાધર મુનિવર ઉદ્યાનની અંદરમાં પધારેલા છે, આપણા ઉદ્યાનની અંદરમાં આવ્યા છે. અને એ ભગવાન ધર્માધર્મ, કાર્યાકાર્ય, ગમ્યાગમ્ય, પથ્યાપથ્ય, વાચ્યા અવાચ્ય, પેયાપેય, સુંદર અસુંદર આ વગેરે સમજાવે છે. ધર્માધર્મ એટલે ધર્મ અને અધર્મની વાતો સમજાવે છે, કાર્ય અને અકાર્યની વાતો સમજાવે છે, ગમ્ય અને અગમ્ય, જ્યાં જવાય અને જ્યાં ન જવાય. પછી પથ્યાપથ્ય, જે પથ્ય હોય અને જે અપથ્ય હોય, આ બધી જ બાબતો મહાત્મા દેશનાઓની અંદરમાં લોકોને સમજાવે છે. અને એની દેશના સાંભળીને એમ લાગે જાણે કે બહુ જાણકાર છે, જબરજસ્ત વિદ્વાન છે, જ્ઞાની જબરજસ્ત છે. તો આપને જો યોગ્ય લાગે તો રાજન, આપે ત્યાં જવા જેવું છે. એકવાર આ મહાનુભાવ મુનિવરના દર્શન કરવા જેવા છે, જવા જેવું છે. આપને અનુકૂળતા હોય તો વધારો. પ્રાતિહારી એની ભૂમિકા ભજવીને નીકળી ગયો. અને આ બાજુ રાજાને થયું, ચલો મુનિવરના દર્શન વર્તન તો કરીએ. આટલા વિદ્વાન વિદ્યાધર મુનિવર અને આટલી સુંદર ધર્મદેશના આપતા હોય. અને એ સમાચાર કુંવલી માલાને પણ મળ્યા. તો કુંવલી માલાએ પણ વિનંતી કરી કે પિતાજી, મને પણ તમારી સાથે લઈ જાઓ, મારે પણ સાથે આવવું છે. રાજા કે સોનામાં સુગંધ, ખુશીથી પધારો, ખુશીથી આવો. રાજા, રાણી, આખો રસાલો, આખો પરિવાર, સમસ્ત બધા રાજકુલ આખો ભેગો થઈ અને રાજા પહોંચ્યા છે મુનિવરની પાસે. વારુયા નામના હાથની ઉપર બેસી અને રાજાનો આખો પરિવાર ઉદ્યાનની અંદરમાં જવા માટે થયો. જેવા ઉદ્યાનની અંદરમાં પ્રવેશ્યા પોતાના ઉદ્યાનમાં અને મુનિવરને જોયા. અદ્ભુત કાંતિનું ધારણ કરનારા મુનિવર, સુંદર કાંતિનું ધારણ કરનારા મુનિવર, યુવાન, એકદમ યુવાન મુનિવર, જેમની શરીરની કાંતિ ઉપરથી લાગતું હતું કે કોઈ ઉત્તમ અને શ્રીમંત કે કોઈ રાજ પરિવારની અંદરમાં આ જન્મેલા મુનિવર છે. આ મુનિવરના દર્શનની સાથે એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો. રાજાએ પ્રણામ કર્યા અને મુનિવરે એમને ધર્મલાભનો આશીર્વાદ આપ્યા. ધર્મલાભ દેશના ચાલુ જ હતી અને મુનિ ભગવતનો ઉપદેશની જે ધારા ચાલુ હતી એમાં રાજા જઈને બેસી ગયા. અને મુનિવરે આજના દિવસે દેશનાની અંદરમાં બહુ સરસ મજાની વાત છેડી છે કે આલોક અને પલ્લોક એવા બે પ્રકારના લોક છે. હે મહાનુભાવો, હે શ્રોતાગણો,
આ બે પ્રકારના લોક છે, આલોક અને પરલોક. આ ભવની અંદરમાં જે આપણે જીવીએ છીએ એ આલોક, અને અહીંથી મરીને આપણે આવનારા ભવની અંદરમાં જ્યાં જવાના એને કહેવાય છે પરલોક કહેવાય છે. તો પરલોક પરોક્ષ છે, આપણી આંખ સામે નહીં દેખાય, એ ઇનવિઝિબલ છે, અદૃશ્ય છે, પરોક્ષ છે, આપણને દેખાશે નહીં. અને આલોક આપણી સામે છે, પ્રત્યક્ષ છે, જેમાં આપણે વર્તમાનમાં જીવી રહેલા છીએ, જેમાં જીવ ઈચ્છા પ્રમાણે ખાય, જઈ શકે, ભોગવી શકે, નાચી શકે, હરી ફરી શકે, એને આલોક કહેવાય. અને મરીને જ્યાં જવાનું થાય એને પરલોક કહેવાય છે. આ મુનિવર સમજાવે છે દેશનાની અંદરમાં. અને લોકમાં બીજા પણ શુભ, અશુભ, મધ્યમ, હે, ઉપાદેય અને ઉપેક્ષણીય આવ્યા કેટલીક બાબતો પણ આ દુનિયાની અંદરમાં વિદ્યમાન છે. જેમ લોક અલોક છે ને, એવી રીતે આ લોકની અંદરમાં કોઈક શુભ છે, કોઈક અશુભ છે, કોઈક મધ્યમ છે, કોઈ છોડવા લાયક છે, કોઈ સ્વીકારવા લાયક છે, અને કેટલીક વસ્તુઓની નથી છોડવા જેવી, નથી પકડવા જેવી, એની ઉપેક્ષા કરવા જેવી છે. જેમ કે ઝેર, કાંટા, શસ્ત્ર, સર્પ વગેરે આ લોકની અંદરમાં નુકસાન કરનારું છે અને મનુષ્યોને દુઃખ આપનારું છે. તો આ બધી બાબતો અશુભ છે, એટલે કે હેય છે. અને પુષ્પ છે, ચંદન છે, આ બધા શરીર માટે ગ્રહણ કરવા જેવા છે, એટલે કે હેય પદાર્થો છે, સ્વીકારવા જેવા છે. અને પુરુષોને પ્રત્યક્ષ સુખના હેતુ સમાન છે. પછી તૃણ છે, પર્વત છે, કાંકરા છે, આ બધાની ઉપેક્ષા કરવા જેવી છે. કેટલીક બાબતો હેય છે, કેટલીક ઉપાદેય છે, અને કેટલીક ઉપેક્ષણીય છે, એની ઉપેક્ષા કરી નાખે. એટલે ઉપેક્ષા કરવા યોગ્ય બાબત કોને કહેવાય? કે જેનું ગ્રહણ કરવાથી કે જેને છોડી દેવાથી નથી સુખ મળતું કે નથી દુઃખ થવાનું, આને કહેવાય છે ઉપેક્ષણીય. જેમ પંડિત પુરુષને આ ત્રણ વસ્તુ આલોકની અંદરમાં હોય છે, એવી રીતે પરલોક માટે પણ હોય છે. પ્રાણીવધ, અસત્ય વચન, અપરિગ્રહ, પછી પરિગ્રહ, મૈથુન, ક્રોધ, માન, માયા, લોભ, આ બધા જ પરલોકને માટે છોડવા યોગ્ય છે, હે છે. આ પરલોક માટે સારા નથી. સામે બેઠેલી સભાને આ વિદ્યાધર મુનિવર મજાનો ઉપદેશ આપે છે, લોજિક સાથે સમજાવે છે કે જેમ આલોક માટે જેમ હે વસ્તુ આવે છે ને, એવી રીતે પરલોક માટે પણ હેય વસ્તુ આવે છે. તો આ બધું પ્રાણીવધ, અસત્ય વચન, પરિગ્રહ, મૈથુન, ક્રોધ, માન, માયા, લોભ, આ બધું જ છોડવા યોગ્ય છે. આ જીવને માટે શત્રુ જેવા છે, દુઃખના મૂળ રૂપ હોવાથી કારો સર્પનો જેમ આપણે મૂળથી છોડી રહીએ છીએ. ઝેરી કારો સર્પ આવે અને આપણે કેવો ફટાક કરીને છોડી દઈએ, એવી રીતે આ બધાનો ત્યાગ કરવો. હવે સ્વીકારવા યોગ્ય શું છે? તો કે અહિંસા, સત્ય, તપ, સંયમ, બ્રહ્મચર્ય, જ્ઞાન, સમ્યક્ત, સરળતા, કોમળતા, ક્ષમા, વિનય, અપરિગ્રહ, આ બધા જ ધર્મો ગ્રહણ કરવા યોગ્ય છે. તે લોકની અંદરમાં સુખના કારણરૂપ બને છે. માટે સર્વ આદરથી, સર્વ પ્રકારના આદર સાથે અમૃતની જેમ એ બધાને ગ્રહણ કરવા. પછી જરા, ભગંદર, મસ્તકની વેદના, વ્યાધિ, ખાંસી, શ્વાસ, શોષ વગેરે આ બધા કર્મવશથી થવાવાળા છે, તો એની ઉપેક્ષા કરી દેવી. કેમ મને રોગ થયો? ભાઈ એની ઉપેક્ષા કરવી. આપણા હાથની અંદરમાં નથી. દવા કરવાની, ડૉક્ટર પાસે જવાનું, ઈલાજ કરવાનો, બધું જ કરવાનું. બધું જ કર્યા પછી કશો ફરક જ્યારે ન દેખાય ત્યારે પછી એ વસ્તુની ઉપેક્ષા કરી દેવી પડે. તો આલોક માટે અને પરલોક માટે જેમ હેય, ઉપાદેય, ઉપેક્ષણીય આ બધી વસ્તુ છે, એવી રીતે આ સભાની અંદરમાં બેઠેલા બધાને કહું છું, બસ આ બાબતોને જાણી લો. આ લોક માટે જે હેય છે એને પણ છોડો, અને પરલોક માટે જે હેય છે એને પણ છોડી દો. હેય એટલે છોડવા યોગ્ય. અને આલોક માટે જેમ સારું પડે અને પરલોક માટે જે કલ્યાણ કરનારું હોય એવી વસ્તુઓનો તમે સ્વીકાર કરો. બસ આવી અદ્ભુત દેશના મુનિવરે આપી અને જેવી દેશના પરિપૂર્ણ થઈ ગઈ. એટલે મુનિવરને હાથ જોડી અને વિજયસેન રાજાએ એક મુનિવરને વિનંતી કરી કે ભગવાન, આપે જે કીધું ને એ બધી વાતો બરોબર છે, આપે કીધું બધી વાતો સમજાય છે, પણ મુનિવર મારે આપને એક વિનંતી કરવી છે. મારો આપને એક પ્રશ્ન છે, આપ કૃપા કરી મને મારા સવાલનો જવાબ આપો. હવે મુનિવરને રાજાએ શું સવાલ પૂછ્યો? રાજાના સવાલની સામે મુનિવરે પ્રત્યુત્તર આપ્યો. અને આવા સવાલો આપણે પૂછાય કે ન પૂછાય, અથવા તો કોને પૂછી શકાય, અથવા તો મુનિએ આવા સવાલોના જવાબ કોને આપી શકાય, આ બાબત અદ્ભુત જાણવા જેવી છે.
બહુ મોટી સમસ્યા જે આજે વર્તમાન સમયમાં છે એનું કાર્ય એક નિરાકરણ થશે કદાચ. જે કેટલાક લોકો આ થોડી ઘણી ભૂલ કરે છે એમને પણ જાણવા માટે મળશે. એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.